રાજ્યભરમાં ગત 9 નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ છે, પરંતુ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોની સોયાબીન વેચવા નિરસ્તા જોવા મળી રહી છે। તેની સામે ખેડૂતો જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન લઈને આવી પહોંચ્યા છે, જેને લઈને યાર્ડમાં સોયાબીનની આવકમાં વધારો થયો છે। દૈનિક 5 થી 6 હજાર કટ્ટાની આવક રહે છે, ત્યારે છેલ્લા 20 દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ કટ્ટા સોયાબીનની આવક નોંધાઈ છે। ટેકાના ભાવમાં સોયાબીન વેચવા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 3000 થી વધુ ખેડૂતોને SMS દ્વારા જાણ કરાઈ હતી, પરંતુ ફક્ત 1200 જેટલા ખેડૂતો જ સોયાબીન વેચવા માટે વિવિધ ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા છે। खाता ऑनलाइन कराव्या होय के न कराव्या होय ए एक वस्तु अलग छे અને બીજા નંબરમાં એ કે પૈસા પરબારા અહીંયા આવી જાય હાથ ઉપર, જેવો વેચવી એટલે પરબારો પૈસા આવી જાય। છેલ્લા 20 દિવસમાં જોઈએ તો 1 લાખથી વધુ કટ્ટાની આવક માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં થઈ છે। સોયાબીનની આવકમાં સતત વધારો થતો જોવા મળે છે। આવકમાં વધારાની સાથે ભાવમાં પણ ઘણો ડિફરન્સ જોવા મળે છે। સોયાબીનમાં હાલમાં જોઈએ તો 850 થી 1000 રૂપિયા જે ગુણવત્તા પ્રમાણે સરેરાશ ગુણવત્તાનો માલ હોય છે એના ભાવ જોવા મળે છે। 20,300 જેવા ખેડૂતોનું નોંધણી થયેલી જિલ્લામાં। થોડું ભાવ ને બધું સારા હોવાથી અમુક ખેડૂતો આવે છે મેસેજ કરવાથી, અમુક નથી આવતા, એટલે અમે લગભગ 3,000 ઉપર મેસેજ કર્યા આજની તારીખ સુધીમાં, અને એમાંથી બહુ ઓછા ખેડૂતો અમારી પાસે 1200 આસપાસના ખેડૂતો અમારી પાસે ખરીદી માટે આવેલા છે। વડોદરાનો છાણી બાજવા રોડ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો પરેશાન થયા છે। છેલ્લા 40 વર્ષથી સ્થાનિકો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવતી। અંતે નાગરિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। નાગરિકોએ ડામરના બદલે RCC રોડ બનાવવા માંગ કરી। વિરોધને જોતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી, તેમજ બાજવા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ દોડી આવ્યા અને ગ્રામજનોને થોડાક જ સમયમાં રોડનું કામ શરૂ થશે તેવું આશ્વાસન આપ્યું। જોકે ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ ધારાસભ્ય, કોર્પોરેટર, સરપંચને અનેકવાર રોડ બનાવવા રજૂઆતો કરી છે, છતાં તેમની રજૂઆતો ન સાંભળતા અંતે વિરોધ કરવો પડ્યો। મોટી ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ફેક્ટરીઓ નથી, છતાં 1.5 કિલોમીટર રોડ બની શકતો નથી। સરકારને આંખમાં દેખાય છે કે નહીં દેખાતું એમને ખબર નથી પડતી। રજૂઆત કરવા છતાં નવરાત્રીની વાત હતી કે નવરાત્રી એ બનશે, દશેરા એ બનશે, દિવાળી ગઈ, હવે નાતાલ આવશે અને ઉત્તરાયણ બી જશે ને હોળી બી જશે, અમને નથી ખબર। એટલે અમે એ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડ બનાવો। જો ન કરે નારાયણને કોઈ નાનો મોટો આકસ્મિક પ્રશ્ન થઈ ગયો, કોઈ છોકરાને જાનાની કે કોઈ બુજુર્ગ કે કોઈ બી અમે કામ પર જનારા દરેક વ્યક્તિ લગભગ બધા લેબર માણસો છે, બરાબર છે, કોઈને કંઈ થઈ ગયું તો એના માટે કોણ જવાબદારી લેશે? થરાદથી સમાચાર કેનાલમાં ખેડૂતોએ સાફ સફાઈ કરી। ઢીમા બ્રાન્ચની ઈઢાટા માઇનોર કેનાલમાં સફાઈ કરી। તંત્રએ સફાઈ ન કરતા ખેડૂતો જાતે સફાઈ કરવા મજબૂર બન્યા છે। નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખેડૂતો હાથમાં પાવડા, કોદાળી પકડવા મજબૂર। લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે, છતાં પણ સાફ સફાઈ નથી થતી તેવા આરોપો મુકાયા છે। ઝાડી, બાવળ સહિતના કેનાલો ઉપર ઉગી નીકળ્યા, પરંતુ નર્મદા સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો। નર્મદા વિભાગ અહીં નથી પહોંચ્યો। સાફ સફાઈ વિના એકવાર પાણી છોડી દેવાતા કેનાલોમાં ભંગાણ સર્જાય છે। ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી છે। કોડીનાર ખાતર ડેપોમાં ગાડી આવતા લાંબી કતાર લાગી। ખાતર આવતા જ ખેડૂતો ઉમટી પડ્યા। ડેપો બહાર જ્યાં જુઓ ત્યાં ખેડૂતો જ ખેડૂતો। લાંબા દિવસોના ધક્કા, મોડી રાતથી કતાર, છતાં પણ ખાતર ન મળતું હોવાની ખેડૂતોની બૂમ। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારોમાં ઊભા છે, છતાં પણ તેમને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ખેડૂતો માટે પાક બચાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેથી તાત્કાલિક ખાતરનો જથ્થો સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારે 2 મહિનાની ખાતરની તંગી છે, ખૂબ બેઠું પડે ખૂબ આવે, પછી એમાં ધોન થતો નથી કચવી, અને કોઈ બીજા બધા શેઠ આવી ઉભા અને પૂછ્યા તરછા ઉભા હતા 2 મહિનેથી। સવારના 4 વાગ્યાથી કરી અને વહેલા મહિલાઓ અને આદમી બધા લાઈનની અંદર માટે ખાતરની સમસ્યા છે, ખાતર મળતો નથી। જિલ્લા સહિત ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય પ્રદેશોમાં તીવ્ર ઠંડીનું મોજું સતત પ્રસરી રહ્યું છે, જેના કારણે સવાર અને સાંજના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે। આ તીવ્ર ઠંડીનું પરિણામ એ છે કે ભારત ચીન સરહદ પરના છેલ્લા ગામ નીતિમાં સ્થિત પ્રખ્યાત તિમરસેન મહાદેવ મંદિર સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું છે।
કુદરતી બરફની રચનાને કારણે ઉત્તરાખંડના મિની અમરનાથ તરીકે પ્રખ્યાત આ મંદિર અહીંના શિવલિંગમાંથી ટપકતું પાણી હવે થીજી ગયું છે અને એક વિશાળ બરફના ખડકનું સ્વરૂપ લઈ લીધું છે. જિલ્લા સહિત ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય પ્રદેશોમાં તીવ્ર ઠંડીનું મોજું સતત પ્રસરી રહ્યું છે, જેના કારણે સવાર અને સાંજના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ તીવ્ર ઠંડીનું પરિણામ એ છે કે ભારત ચીન સરહદ પરના છેલ્લા ગામ નીતિમાં સ્થિત પ્રખ્યાત તિમરસેન મહાદેવ મંદિર સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું છે. કુદરતી બરફની રચનાને કારણે ઉત્તરાખંડના મિની અમરનાથ તરીકે પ્રખ્યાત આ મંદિર અહીંના શિવલિંગમાંથી ટપકતું પાણી હવે થીજી ગયું છે અને એક વિશાળ બરફના ખડકનું સ્વરૂપ લઈ લીધું છે. ઉત્તર પ્રદેશના લાહોલ સ્પીતિમાં આ દિવસોમાં ઠંડી ચરમસીમાએ છે. તાપમાન -18 ડિગ્રી સુધી ઘટી ગયું છે અને મોટાભાગના પાણીના સ્ત્રોત સંપૂર્ણપણે થીજી ગયા છે. સ્થાનિક લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો અને માળીઓ બરફ વર્ષાની રાહ જોઈ રહ્યા છે. લાહોલ સ્પીતિમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ખીણનું લઘુત્તમ તાપમાન સતત ઘટીને -18 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. દિવસ દરમિયાન પણ તાપમાન -3 થી -5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રહે છે, જેના કારણે જનજીવન પર અસર પડી રહી છે. જોકે શિમલા હવામાન કેન્દ્રે 7 ડિસેમ્બરે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે. આનાથી ખીણના ખેડૂતો અને માળીઓમાં આશાની કિરણ જાગી છે. હવામાનમાં ફેરફારથી રાહત મળી શકે છે. लाहौल घाटी में जैसे जैसे दिसंबर का महीना आगे बढ़ रहा है वैसे वैसे तापमान में भी निरंतर जो है गिरावट देखने को मिल रही है. -13 से 20 डिग्री सेंटीग्रेड तक तापमान जो है नीचे चला गया है. घाटी के जितने भी नदी नाले हैं, चश्मे हैं, उसके साथ साथ पेयजल आपूर्ति करने वाली जो पाइपें हैं वो भी अब जमने शुरू हो गए हैं, जिसके चलते अब लोगों को अपने पेयजल आपूर्ति में भी जो है दिक्कतें आनी शुरू हो गई है. आने वाले सीजन में जो खासकर जो फसल बुआई के सीजन में जो है उन्हें जो है पेयजल की, उसके साथ साथ सिंचाई पानी की किसी प्रकार की कमी जो है उन्हें ना हो. न्यूज़ 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेम लाभ. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી રહેવાની શક્યતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી. રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું ગયું છે.